દર્શક મિત્રો, વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં વહેલી સવારે એક ચોંકાવનારી ફાયરિંગની ઘટના સામે આવી હતી. નશાકીય પદાર્થોનું વેચાણ અને લોકોને હેરાન કરવા સહિત લુખ્ખાગીરી બંધ કરવાનું કહેતા જ ફરિયાદી સહિત 3 લોકો પર આરોપીએ 4 રાઉન્ડ ફાયરિંગ કરતા મામલો ગરમાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફાયરિંગ થતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ મામલે પોલીસે કેટલાક આરોપીઓને રાઉન્ડ અપ પણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સાજિદ નજીબુદ્દીન શેખની ફરિયાદ મુજબ રાત્રે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળના ખાંચામાં એક ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ફરિયાદીએ કહ્યું કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીદારોએ ફરિયાદી ઉપર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ તેઓ જૂની અંગત અદાવતના કારણે થયું છે, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદી નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. મુખ્ય આરોપીને શોધી કાઢીને ડિટેન કરવામાં આવ્યા અને તપાસ હાલ ચાલુ છે. આ અંગે ફરિયાદી સાજિદ શેખે કહ્યું છે કે કુંભારવાડા હાથીગાના વિસ્તારમાં મંસૂરી કબ્રસ્તાન પાસે નશાના પદાર્થો વેચતા લુખ્ખા તત્વોએ સ્થાનિક લોકોને ભારે હેરાનગતિ કરી છે. છોકરીઓને પણ આ હેરાનગતિના કારણે તેમના આવવા જવાના રસ્તા પણ બદલી નાખ્યા છે. જ્યારે સ્થાનિકોએ આ પ્રવૃત્તિ બંધ કરવાની વિનંતી કરી, ત્યારે આ તત્વોએ આ અદાવતમાં 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના લગભગ સવારે 3 વાગ્યાની વચ્ચે બની હતી. આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં સાજિદ નજીમુદ્દીન શેખ નામના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે રાત્રે લગભગ 3:30 વાગે તેઓના ઉપર સુફિયાન સિકંદર ખાન પઠાણ અને અન્ય વ્યક્તિઓએ એમના ભાઈના સાથેના જૂના ઝઘડાની અદાવત રાખીને એમને તેઓ જ્યારે પસાર થતા હતા મહાકાળી મંદિરની પાછળ ઢાળ નાળા પાસે, ત્યારે તેઓને રોકીને તેઓના પર ફાયરિંગ કરેલ, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ ઉપર પહોંચી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળેલ અને ફરિયાદીશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને જે આરોપીઓ છે, તોહમતદારો છે, એની શોધખોળ શરૂ કરવામાં આવેલ અને એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવેલ. કેટલાક શકમંદોને પોલીસ દ્વારા હાલ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે. સર, આ લોકો પાસે હથિયાર ક્યાંથી આવ્યું, લાયસન્સ વાળું હતું કે કેમ? અને એવી પણ માહિતી છે કે આ લોકો કોઈ નશાનો ધંધો પણ કરતા હતા. હાલ સ્થળ પર પણ ચીલમ સહિતની વસ્તુઓ પડી છે. હથિયાર આરોપી પાસે ક્યાંથી આવ્યું તેની વિગતવારની તપાસ કરવામાં આવશે અને એના માટે આરોપીના જરૂરી જે પણ રિમાન્ડ લેવાની કાર્યવાહી છે એ કરવામાં આવશે અને સમગ્ર બનાવની વિગતવાર સંપૂર્ણપણે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જે કોઈ પણ તોહમતદારો આમાં ઇન્વોલ્વ છે એ તમામને શોધી કાઢવામાં આવશે અને વિગતવાર તપાસ કરીને સંપૂર્ણપણે આ કેસના લોજિકલ એન્ડ સુધી જે કોઈ પણ ઇન્વોલ્વ છે એ તમામના વિરુદ્ધ ધોરણસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? ફરિયાદીના ફરિયાદ મુજબ 4 રાઉન્ડ ફાયરિંગ થયું એવી એમની ફરિયાદ છે. હાલ અમારી તપાસ ચાલુ છે. સર, વિસ્તારના લોકોનું એવું પણ આક્ષેપ છે કે આ જે તત્વો છે ફાયરિંગ કરવા વાળા અવારનવાર નશા કરતા હતા અને નશાખોરીનો ધંધો પણ કરતા હતા. તો શું પોલીસ અજાણ હતી આ બાબતે? પોલીસ પાસે જે રાત્રે ફરિયાદ આવી છે એ ફરિયાદ ઉપર પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે અને સંપૂર્ણ બનાવની વિગતવાર તપાસ હાલ ચાલી રહી છે.